છોટાઉદેપુર જિલ્લાના વાઘવા ગામે વાઘેશ્વરી માતાજીના સ્થાને આસો સુદ આઠમના દિવસે વર્ષોથી બેઢીઓનો મેળો ભરાય છે। ભારાજ નદીને કિનારે યોજાતા મેળામાં લોકો વાઘેશ્વરી માતાજી સમક્ષ પોતાની ઈચ્છા પૂર્તિ માટે બાધા રાખે છે। બાધા પૂરી થયા પછી મહિલાઓ માથે માટીનું માટલું મૂકી માતાજીને બેડું ચડાવી માનતા પૂર્ણ કરે છે। વાઘેશ્વરી માતાના મંદિરે મેળાનું આયોજન કરેલ છે, જેમાં વાઘવા જૂથ ગ્રામ પંચાયત વતી પાણી, આરોગ્યની સેવા તેમજ પ્રશાસનની સેવા, પબ્લિકને કંટ્રોલ રાખવા માટેની સેવાનું વાઘવા જૂથ ગ્રામ પંચાયત વતી કરેલ છે। અને આ મેળો વર્ષો જૂની પરંપરા પ્રમાણે અમે એટલે કે અમારા જે વડવાઓ હતા, વડવાઓ જે રીતિ રિવાજ પ્રમાણે આઠમના દિવસે હવન કરે છે અને માતાજીને બેડિયું ચડાવે છે। માતાજીની શ્રદ્ધા માટે આવે છે અને શ્રદ્ધા સાથે બેડિયું ચઢાવે પણ છે અને બાળકનું જે આરોગ્ય છે આરોગ્ય પણ સચવાય એવી પણ શ્રદ્ધા લેતા હોય છે અને એ શ્રદ્ધા પૂર્ણ થતા અહીંયા પછી બેડિયું ચઢાવવામાં આવે છે અને એટલા માટે આ મેળાને બેડિયાનું મેળો એવું પણ કહેવામાં આવે છે।